હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધને કે પપ્પા આજે મારા ગુડ મોર્નિંગ બોલો, તમે ગુડ મોર્નિંગ બોલી દીધું બધું ભૂલા. આજે ધનુજાના ડૉક્ટરના જોડે જવાની છે. ડૉક્ટર સાહેબના નથી જવાની કાંઈ થઈ જાય બરાબર. અને આજના બધા કામ રુચિતાનો હોપ્યા છે જે મારા મહેસાણાનો કેમ છે જે બધા કામ પતાવી નાખશે. અને કાલ રાત મારો હેત ઉઠ્યો. કાલ રાતનું વળી માથું ભારે થઈ ગયું, હજુ ભારે એટલે ગણતરી છે. હમણાં દૂધને કે બધું ખાધું છે, ગાડી દવા મૂકી રાખેલી છે. સવારમાં ગળી લેવું છે જેથી કરે તબિયત અડધો કલાકની અંદર રેડી થઈ જાય. સિઝનમાં આપણે તબિયત ખરાબ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ પ્રોબ્લેમ થયેલું એક જ રીઝન છે. કાલે રાત્રે હું મહેસાણા આવ્યો હતો, બે ત્રણ દુકાનોમાં ગયો ને મારે પાણી પીવું હતું. એટલે મેં પાણી પીધું ને એમાં થોડુંક પાણી ઠંડુ હતું, એના કારણે મને તકલીફ થઈ એવું લાગી રહ્યું છે. હું બધાને કહું છું ઠંડુ પાણી મારી ભાઈ કરીને ના પીતા. આમાં જેટલા વેપાર ને બધાને મેં ના પાડી. મેં કીધું ભાઈ ભલે તમે કસ્ટમર ઠંડુ પાણી મૂકો, વાત બે નંબર છે. પોતાના સ્ટાફ માટે તો ઠંડુ પાણી નહીં પણ નોર્મલ પાણી મૂકો, જેથી કરીને તમારી તબિયત સારી રહે. બધાને કહેતા તો રહીએ છીએ, લોકો માને. અત્યારે આ લોકોનું દિવાળી વેકેશનમાં હેતના હજુ કપડાં લાવવાના બાકી છે. આજે વળી વેગ પાડી દઉં માં હેતના કપડાનો. મારા ધનુના તો આવી ગયા ને? હા, ધનુના તો આવી ગયા. હે ભાઈ કેમ નહીં? હે ખોટું બોલે, વૃદ્ધ તો લાવી દીધા છે, ખાલી હેતના બાકી છે. લે હાલો ચલો. અને કાલો સૌ વાઘ બારસ. આહા આજે સર ભાઈ એકાદશીના વાઘ બારસ ભેગું. હા, મોજ કરો. હા, એક સાથે બે તહેવારની મોજ. ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજીનું કોરું શાક. આજે 11 છે. આજે આજથી તહેવારો ચાલુ. આજે 11 ને વાઘ બારસ ભેગી છે. અમે લોકોએ કાલે પણ કરી હશે. બટાકાની સૂકી ભાજી બનાવવા માટે આપણે જીરું લઈશું, લીલા મરચાં એડ કરીશું, થેન્ક યુ. લીમડો એડ કરીશું અને એડ કરીશું આપણે સિંગદાણા. સરસ મિક્સ કરી લઈએ. ઘણા લોકોમાં હળદર ખાતા હોય છે, તમે ખાતા હોય તો નાખજો, નહીં તો સ્કીપ કરજો. હળદર ડાયરેક્ટ નાખી દઈશું. મીઠું, સહેજ બુરું ખાંડ નાખું. તમે ખાંડ નાખી ખાંડ, મારી પાસે બુરું ખાંડ પડી છે એટલે હું બુરું ખાંડ નાખીશ. હવે આપણે એમાં લીંબુ એડ કરીશું. મિક્સ કરી લઈએ. સહેજ આપણે આજે હળદર નાખીશું. ઘણા લોકો ઉપવાસમાં હળદર ખાતા હોય, નાખતા પણ હોય છે, તો આજે આપણે સહેજ હળદર એડ કરીએ. અને જે બટાકા છે એ એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. આજે આપણે રસાવાળું નહીં બનાવીએ, કોરી સૂકી ભાજી બનાવીશું. કેમ કે રસાવાળું બનાવીએ છીએ તો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જાય છે પાણી નાખવાથી, પછી મજા નથી આવતી. બસ આ રીતે જ કોરી સૂકી ભાજી જ બનાવીશું આપણે.
હવે ઉપરથી આપણે ધાણા સ્પ્રેડ કરી દઈએ આપણી ભાજી. બટાકાની સૂકી ભાજી તૈયાર. ફરાળી રોટલી સાથે આજે આપણે ટિફિનમાં ભરવાની છે. ધાણાને ધોઈ લઈએ. ધાણા એડ કરી દઈએ. સરસ મજાની સૂકી ભાજી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. સોનોગ્રાફી કરાવવાનું કીધું છે, બતાવો. હા ચાલો ઘરે ચલો. સોનોગ્રાફી કરાવવાનું. પાછું પેટ બગડ્યું લાગે છે બેનનું. શું પેલી ના એમને મૂકી. ચલો ભાઈ, સોનોગ્રાફી કરાવવા આવી ગયા છે ધનુબેનની. પાછું ધનુબેનનું પેટ બગડ્યું છે. વેટિંગમાં બેઠા છીએ. નંબર આવે એટલી વાર લાઇટિંગ જોઈને ગયા છે ધનુબેન. જોઈએ શું થાય આગળ. પોપ ફોડી રહ્યા છે બહાર રોડ ઉપર આવીને, ગેટ ઉપર આવીને. ધ્યાન રાખવું પડે પણ. ચલો ભાઈ, આપણે દીવા સરસ પલટાવી દીધા છે. હવે આપણે ઘર આંગણે મસ્ત સુશોભિત કરીશું, મૂકીશું. છોકરાઓને પણ તારામંડળ કરવા છે એટલે મૂકીશું. ખરાબ ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે બનાવીશું ફરાળી હાંડવો. એના માટે મેં 1 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે. હવે 1 વાટકી જેટલો ચોખ્ખો કરેલો મોરૈયો આપણે લઈ લઈશું. એ બેને શેકી લઈશું. પછી આપણે એને સવારે હવે ડ્રાય રોસ્ટ એકદમ 3 થી 4 મિનિટ સુધી શેકી લઈશું. શેકાઈ જાય થોડીક વાર એને ઠંડુ કરવા દઈએ, પછી ગ્રાઇન્ડ કરી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી દઈએ. હવે એને જારમાં કાઢી દઈએ. આજે આપણે અધકચરું જ વાટ્યું છે. ટ્રાય કરીએ આનાથી ટેસ્ટ કેવો આવે છે, છૂટું પડી જાય કે સારું બાઇન્ડિંગ આવે છે. બહુ એકદમ લોટના ફોર્મમાં નથી કર્યું. હવે એ જ મિક્સર જારમાં આપણે લીલા મરચાં, 2 લીલા મરચાં મેં લઈ લીધા છે. તીખું તમે વધારે ખાતા હોય તો વધારે તીખું પણ એડ કરી શકો છો. થોડું સ્પાઇસી આજે કરીએ આપણે. આદુનો કટકો અને થોડા સિંગદાણા ફોતરા સાથે જ આજે ફોતરા કાઢી લઈએ આપણે. ફોતરા કાઢી લીધા છે. હવે એને ક્રશ કરી લઈએ. કચરું ક્રશ થઈ ગયું છે. હવે આપણે આ મિક્સર જારમાં જે પેલું મિક્સ કર્યું હતું એ એડ કરી દઈએ. કચરું વાટેલું અને દહીં એડ કરી દઈએ. એક વાટકીનું માપ રાખ્યું છે મેં દહીંનું. હવે એને પાછું ક્રશ કરી લઈએ. સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયું. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. બસ આને જાડું જ રાખ્યું છે. હવે આપણે જ્યારે કરવાનું હોય ત્યારે પાણી એડ કરીને પછી મસાલો કરીશું. ત્યાં સુધી આને થોડીક વાર રહેવા દઈએ. ના હોય ચાલો ભાઈ, 10 વાગ્યા છે. વાંધોનું હોઈ ગયા છે. મારો હેત ઊંઘવાનું નાટક કરે છે અને ટીવી ચાલુ રે. ટીવી બંધ કરું ને તો પછી બોલો ઊંઘતો હતો ને ટીવી છું આવું છે. જેવું બોલું ને એટલે મને ઉધરસ આવે છે. એટલે બોલું કે ન બોલું. શું બતાવ્યું કે ડૉક્ટરને? વાયરલ ઇન્ફેક્શન. છેલ્લા 1-2 દિવસથી તાવ ચડ ઉતર કરતો હતો. પછી ડૉક્ટરને બતાવી, રિપોર્ટ કઢાયા. રિપોર્ટમાં શું હોય? મારો રિપોર્ટ મારા વોટ્સઅપ આવે પણ જોવાનો સમય ના મળે. બધું હમણાં જો પણ ઢીલો થઈ ગયો. હવે ખબર નહીં પલટા કે નહીં પલટા. અરે પલટા જેમ શેકાશે એમને પલટાશે. મજા આવે ને ગરમા ગરમ હાંડવો ખાવાની. એ બી પાછો ફરાળી. હા, ચટણી બનાવી દે. એટલે પુદીના પડી બનાવી દઉં. પડી ચટણી પુદીનો પડે. મસ્ત ચટણી બનશે. કેવી ખબર હે? કેવી આગળ બનાવી હતી એવી તો કોને ખબર. સેમ રેસીપી. હા, મજા આવી ગઈ. મજા આવી. ચલો ભાઈ, સરસ મજાના કામ. કાલે વળી થોડુંક લેટ જઈશું.
અનુષ્કા બરાબર થોડું કલાક વ્યવસ્થિત ઊંઘું છે જો તો નીકળીશ તો 9 વાગે 9 સાડા 9 વાગે બધું આ થોડી ગ્રાહકી સ્લો થઈ ગઈ ત્યારે રિટેલમાં ગ્રાહકી સારી છે એટલે કાલે વળી રિટેલરો કદાચ લેટ આવે કાં તો ફોન કરીને આવશે હું તો બધા વહેલું નથી જવું થોડોક ઊંઘ ખેંચી લો કારણ કે કન્ટિન્યુ તમે એક વ્યક્તિ ઉપર જોતા હશો હું એવરીડે 1:30 થી 2 વાગે ઊંઘું છું અને 6:30 વાગે મારી ઊંઘ ઉડી જાય છે હા હા અને 8 વાગે તો ઘોડો રેડી થઈ જાય હું રડીશ નહીં યાર તું રડીશ નહીં મરચા કાઢ્યા છે આમ કરીને મને લાગ્યું કે હું રડી ગઈ છું રચિતા કે આપણા લગ્નના કેટલા વર્ષ થયા 10 વર્ષ રચિતા છે ને તમારી સાથે કોમ્પિટિશન કરવા માંગે છે ના બતાવો હાઈટની આ પારી ઉપર ચડી જાય મને કે જો મારે છે મેં બાપા તું ગમે તેલો કોમ્પ્લેન બોય કે કોઈ કેવું કહેવાય તું ગમે તેલું પીવે ને કાંઈ થવાનું નહીં હાઈટ હશે 30 રહેશે બોડી વધી જાય ના ખાતા પીતા ઘરની છે ને એટલે કોઈ તકલીફ નહીં એટલે વધારે હા અને આંઢવામાં આંઢવી થઈ ગઈ છે કંઈક ભૂલ થઈ હોય ખબર નહીં શું થઈ નાના નોનસ્ટિકમાં મૂકતી મેં ભેગું એક સાથે થઈ જાય તો વળી આંડવી થઈ ગઈ લોચો થઈ ગયો ખાંડવી લોચો હતો તને કાઠે ફરાળી સુરતી લોચો થઈ ગયો કાંઈ વાંધો નહીં શું ભૂલ થઈ ખબર નહીં હો હવે ઉખડતું નહીં આરીને પર્વત મેં તો કહું ને કટકા કરીને શેકી દે રચિતા આવું થઈ ગયું કશો વાંધો નહીં કટકા કર આમ બી મને આવું કડક કોણ પીસનું વધારે ભાવે હે ને તો કડક ઉઠાવ મળે ના તો સરસ કટકા કર અને શેક હજુ તેલ છે ને એટલે શેકાઈ જશે કમ્પ્લીટ કોઈ તકલીફ નહીં આવે અને આપણી ચટણી રેડી જોડે ખાતી અને આને ડુબાડીને ખાઈ યાર આમ બી ઉપવાસો થઈ ગયો પૂરો ના એવું નથી કાલે મેં આ ટાઈમે જમ્યો હતો હજુ ઉપવાસ ચાલુ જ છે ટેન્શન नको ले हम खाएंगे पेट भर के खाएंगे तुम बना हम पूरा खाएंगे पूरा खरेખર આજે ભૂખ લાગી છે ને આ તો કશું ખાઈ પણ ના શકું બહારનું કેળા બી કે રુચિત આપે ને તો રુચિત પ્લાસ્ટિક કંપનીમાં આપે છે એટલે હું જમવા પણ લાય ને જમીન નહીં હું સાંજે 4 વાગે ખાઈશ 4 વાગે ખાવા બેઠા સોરી 4 નહીં 6 વાગે મને વિજયને બીજું લે વિજય તું એક કેળું ખા એક કેળું હું ખાઉં તો પ્લાસ્ટિકમાં હતું ને તો દબાઈ ગયું સારું એના કરતાં પહેલાં છૂટું મૂકી દીધું તો સારું હતું આવું છે જો ભાઈ વધારે પડતી મહેનત કરીએ ને એટલે આવું પરિણામ મળે પણ પ્રયત્ન કરતું રહેવું બરાબર હા બધું એ થાય કંઈક શીખો જુઓ ભાઈ એટલે એ ચટણી ખોલતો ને બાપા એમાં મીઠું વધારે નાખી દીધું રુચિતા અરે કાંઈ વાંધો નહીં સાઈડમાં નાખીશ બસ ચાલો ભાઈ મસ્ત ખાઈ લઈએ ભૂખ લાગી છે જબરજસ્ત ચાલો ભાઈ સરસ મજા આવી ગઈ આનું નામ શું આવવાનું કોમેન્ટમાં કહેજો ભાઈ લોચાવાળો હાંડવો કારણ કે લોચો થઈ ગયો પણ ઓવરઓલ મજા આવી એમાં જો આપણું ભાગને પાનમાં કડક હોત ને તો ખાવાની મજા કંઈક અલગ હોત આખી રેસીપી રુચિતાએ બતાવી છે તમને એમાં શું પ્રોબ્લેમ થઈ જેનાથી આ હાંડવો લોચો થઈ ગયો એ કોમેન્ટમાં કહેજો અસ્મિતાબેન લખી રહ્યા છે એકાદશીમાં પ્યાજ ન ખવાય બેન જો મેં તમને કાલે મેં કીધું હતું કે એકચ્યુઅલમાં 12 વાગી જાય ને પછી આપણે જે નવી તારીખ ચાલુ થતી હોય અત્યારે મારા 18 તારીખ બતાવે બરાબર છે આમ તારીખ વાઇઝ જોવા બેસો તો કાલે એકાદશી થઈ ગઈ હતી બરાબર પરંતુ આપણે જે જમવાનું બાકી હતું એ 16 તારીખનું જમવાનું બાકી હતું 16 તારીખનું જમીને તારીખ જોઈને હું જમ્યો છું બાકી એકચ્યુઅલમાં જોવા બેસો તો કદાચ તિથિ સૂર્યોદય થાય બરાબર ત્યારથી એ તિથિ ચાલુ થતી હોય છે એવું મારા સિરવિતા કહેતા હોય છે એમાં સાચું છે કે ખોટું છું એ જરા કોમેન્ટમાં તમે કહેજો અને હું ઊંઘ્યો નહોતો અને ઊંઘ્યો હોત 12 વાગ્યા પછી તો કદાચ ઉપવાસ તૂટી જાય પરંતુ હું રેગ્યુલર જાગતો હતો જ ભગવાન કરે એ સાચું
ભાવનાબેન લખેલા છે તુવેર દાળની રેસીપી આપજો, હું રાહ જોતી છું. અચ્છા, કશો વાંધો નહીં. 100% રુચિતાની રેસીપી આપી દેશે તમને, જોઈ લેજો. બાકી પહેલાં હું દાળ ભાત બનાવતો હતો, મતલબ રુચિતા બનાવતી મને બનાવડાવતો હતો બરાબર, પરંતુ દાળમાં મને થોડું ઢચુપચું થાય છે, કારણ કે જમવાનો કોઈ ઠેકાણા ના રહે બરાબર. કદી 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે, 3 વાગે જમવાનો મેળ પડે, એટલે અમુક વસ્તુ બગડી જતી હતી. એટલે રુચિતા ખાલી શાક રોટલી મૂકે છે ટિફિનમાં, એટલે શાક રોટલી કોઈ બગડતી નથી, એટલે કંઈ તકલીફ નથી. કદાચ શાક બગડી પણ જાય તો વળી બીજું બજારમાં સબ્જી હમણાં મળી જાય છે, 20 રૂપિયાની 25 રૂપિયાની સબ્જી માંગીએ તો બટાકાની સબ્જી મળી જાય, પેટ ભરી ખવાઈ જાય, એટલે કોઈ તકલીફ પડતી નથી. હવે કાલે થોડુંક લેટ ઉઠીશ, કારણ તમારે હું તમને ગેરંટી મારીને કહું, કદાચ 6:30 વાગે તો હું ઉઠી જ જવાનો છું. મારી આંખ ઓટોમેટિક ખુલી જશે, એટલે ગણતરી વખત થોડુંક કલાક વધારે સૂવું અને પછી અમદાવાદ જાઉં. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. શેરના બધી સેલ બોલાઈ ગયું, એનું એક રીઝન હતું કે મારા માઇન્ડમાં એક સેલની વાત ચાલતી હતી, જે હું તમને કહેવા જઈ રહ્યો છું. સપોઝ તમે અમદાવાદના હો, કાં તો અમદાવાદ આવતા હો દિવાળી પહેલાં બરાબર, તો અમારું જે હોલસેલ માર્કેટ છે ઘીઘાટા મેટ્રો સ્ટેશનની આસપાસ બરાબર, તો ત્યાં આગળ જેટલા બી અમારા હોલસેલરો અને વેપારીઓ છે, એમના જોડે જે કંઈ સ્ટોક વધ્યું હોય, ડેડ સ્ટોક હોય, જે ના વેચાતું હોય, એનું એ લોકો સેલ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ 1000ના 5 શર્ટ એવા બધા સેલ કરતા હોય છે. જેને લેવા હોય શર્ટને, જીન્સના, ટી શર્ટ ને નાઇટી, આ બધા લોકો સેલ કરતા હોય છે પોતાની દુકાનની આગળ. જેને લેવું હોય તો એક વખત ઘીઘાટામાં રાઉન્ડ મારી લેજો, સસ્તું અને સારા રેટમાં તમને વસ્તુ મળી જશે. એક વખત જોઈ લેવાનું કે તમારા માટે ઓકે છે કે નથી. બાકી આમ તો નથી જ બરાબર. 1000ના 5 શર્ટ જે આવતા હોય એટલે કેવા હોય એવા જ હોય, પોતા મારવા માટેના જ હોય. જોઈ લેજો, વિઝિટ કરજો, બહુ